58 કરે 58 કરે 58 કરે 30 રૂપિયા ભાઈ 36 રૂપિયા દસભાઈ હા 38 રૂપિયા ભાઈ 9 ભાઈ હાલો ક્યાં છે 39 મજામાં જશો ખેડૂત મિત્રો. તારીખની વાત કરીએ 8 તારીખ વાર છે ગુરુવાર એટલે વિષ્ણુ ભગવાનનો વાર છે કહી દઈ. બીજું વૃક્ષ વાવવું જરૂરી છે. તમને અહીંયા બતાવતું છે. ક્યાં બતાય? અહીંયા રેડી. આ વૃક્ષ દોર્યું છે મેં મારા ટી શર્ટ ઉપર બતાવ્યું છે તમને કે વૃક્ષ વાવવું જરૂરી છે. આપણે સમજીએ તોની વાત છે. ન સમજીએ તો કોઈ કહેવાનો પ્રશ્ન તો આવતો નથી. સમજ્યું તો ફાયદો છે, ન સમજીએ તો કોઈ નહીં. માવઠા થાય, કમોસમી વરસાદ આવે તો એનું કારણ શું હોય કે આપણે ઋતુ આપી વિખાઈ ગઈ છે. જે વાતાવરણ હોવું જોઈએ એવું છે નહીં, પણ એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આવે ત્યારે આપણે ભગવાનને દોષ દઈ દેવાનો કે આમ હું લેવા છું, પણ આપણે થવાનું કારણ શું જાણવાનું થતું નથી. મારે કોઈ વધુ જણાવવું નથી તમને કંઈક ન કે તમને ક્યાં ફરક જ પડે છે. તો આપણે ખોટું હું જાણીને કરવું રેડી. કોઈને જાણવાની ઈચ્છા થાય કોમેન્ટ લખશે તો આપણે કહેવું ભાઈ આ કારણ છે રેડી. વૃક્ષ વાવવા જરૂરી છે. જેટલા ઝાડવા વાવશું એટલો આપણને ફાયદો થાય આવનારી સમયમાં સમસ્યાને બહુ વસ્તુ આઘું નથી રેડી. હવે તમારે કોઈને એમ કહ્યું મારે દૂધીનું બિયારણ ભીંડાનું બિયારણ મળવું સોંપવું છે, સોંપાય ન સોંપાય કોઈ વાંધો નહીં રેડી. સોંપી શકાય છે રેડી. ભીંડાનું બિયારણ અત્યારે સોંપાય એવું આપણી પાસે હાજરમાં છે રેડી. ભીંડાનું બિયારણ છે આપણી પાસે. પછી અત્યારે તમારે આ ભીંડો સારો છે રેડી. આ ભીંડો સારી વસ્તુ છે. તમે વધારે ભીંડો બનાવતા તો આ ભીંડાનું સોપાણ કરો, વધારે બનાવતા હોય દૂધીનું સોપાણ કરો. કાલમાં દૂધી બહાર મેં મૂકેલા છે બીજા વિસ્તારમાં 5 પેકેટ. કેટલા વિડીયો જોઈએ છે કે ભાઈ 5 પેકેટ આપણે જોવે છે કે આપી દીધા. એમાં શું હોય અહીંયા રેડી. કેમ કે વિશ્વાસ છે લોકલ કરતાં બહારને વધારે વિશ્વાસ છે, લોકલને તો ઓછો વિશ્વાસ છે રેડી. આમથી ઘરની માણસ હોય ને બહાર ઘર કરતાં વધારે વેલ્યુ બહાર હોય. કેમ કે સારા કામ કર્યા હોય ને એટલે માણસને સમજાય છે બહારના ખેડૂતોને કે આજે આ માહિતી છે એ પરફેક્ટ છે. એટલા માટે વિચારવા જેવું છે રેડી. એટલે સામેથી આવે. હવે એક પ્રશ્ન આવે છે. અત્યારે ઘણા ચૂરિયા સોંપ્યા છે, ગ્રો કવરમાં સોંપ્યા, તરબૂચ ટેટી સોંપ્યા ને તમે કે નથી સોંપ્યા? એની માટે આપણી પાસે વાયરસની દવા છે, વાયરસ માસ્ટર રેડી. કઈ આ બધામાં હાલે વાયરસમાં. રીંગણી સિવાય રીંગણાનો જે વાયરસ આવે એનો કોઈ ઇલાજ નથી કહી દે છે. અને આપણે કોઈ વસ્તુ છુપાવતા પણ નથી. એટલે સમજા જેવો પડશે કે આ માણસ છે એ અહીંથી સાચી માહિતી આપે છે તો એની થોડીક વેલ્યુ કરો રેડી. આપણી જમીન અત્યારે બરોડ થતી જાય કે ન થતી જાય તો કાર્બનવાળી વસ્તુ વાપરો રેડી. કાર્બન વાપરવાથી જમીન જે કડક સિમેન્ટ જેવી થઈ ગઈ છે પોચી થાય, પણ એવું આપણે ન હોય છે. આપણે તો ઓલી ઠેજું ઉડાડવી છે, નાખી દે વીઘે ઠેલી. હવે રીંગણાને સાવ ખીર પીસડશે ને પછી 2 ઠેલી ઉડાડી દેવાની થાય છે વીઘે. આ તો રીંગણું તો બેહવું જોઈએ, પણ ત્યાં ગરમી આપો એવી તમે 2 ઠેલીની તો જરૂર છે. અત્યારે ભાવ નથી તો આપણે માવજત કરવાનું ભૂલી જાય. શું કરીએ? માવજત ન કરીએ આપણે એટલે ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપણને જો પણ એને પણ જોવે. અને બધાને ઘણાને એમ થાય કે રોજ રાજુભાઈ શું ખોરાક મંડાઈ પડે. ખોરાક છે તો બધું છે. આપણે ટાઈમ સૂકવાના છે. બપોરે હાલો કદાચ વહેલા મોડું થયું હોય તો સાંજે ખાવું તો પડશે, તેમાં કાંઈ હાલવાનું નથી. તો કોઈ પણ છોડ હોય ને ખોરાક જોવે ને આ ખોરાક લિક્વિડ ફોર્મમાં DEP. આ વસ્તુ રીંગણીવાળા બધાને પાઈએ કાંઈ ન પવાય એવું નથી. આ શાકભાજીમાં ગમે ત્યારે પવાય. 10-15 દીઠા પાણી પાતા હોય તોય પવાય, શરૂ હોય તોય પવાય રેડી. ફોસ્ફરસ તો એને જોવે. અને આ ફોસ્ફરસ ઓલી ઠેલી કરતાં સસ્તું પડે, પણ આપણે વાપરવું નથી. હું લેવા કે એવા કોણ ખર્ચા કરે? હવે આમાં થોડું રિઝલ્ટ હશે, વાપરશો તો ખબર પડશે. એમ થોડી ખબર પડશે રિઝલ્ટ છે કે નથી શું છે એટલે આ સમજાય જેવો મુદ્દો છે ને વિચારવા જેવું છે. પણ આપણે એવું વિચારવું નથી. પછી તો ક્યાં કોઈ પ્રશ્નનું સોલ્યુશન છે રેડી. આપણે કીધું છે આ વાયરસ માટે કામ કરે છે રેડી. અનુભવ કરશો અમથા આપણે અનુભવ કરતા જ હોય કે ન કરતા હોય રેડી. આ મારે ચોમાસામાં જ્યારે મરસીવાળા ખેડૂતને જ્યારે એક ડેમો કર્યો હતો તો સામેથી પાછા લેવા આવ્યા હતા. 2 દી એને ફોન કર્યો મને સોતાવા કે આ દવા ન હોય તો લાવી રાખજો, મારે 2 દિવસમાં જોશે. ને વાયરસ માટે સારું કામ કરે છે. ડુંગળીમાં જે ખેડૂતે વાપર્યું હતું એને પણ વખાણ કર્યા. એટલે તમારે અત્યારે તુરિયાનું ઘણું વાવેતર થાય છે મને ખબર છે મારા અમુક વિસ્તારમાં. તો એની માટે છે આ કે આ વાયરસ માટે કામ કરે છે. વાયરસ માસ્ટર જ નામ રાખેલું છે. તો આ કીધેલું હોય કોઈ કોકને કોક આડું આવે તો યાદ રાખે. એટલા માટે આપણે કીધું. ટમેટાના ભાવ સારા છે, રીંગણાના કાંઈ નબળા નથી. 25થી લઈને 40 રૂપિયા છે કે નહીં? તેમાં ડ્રીપ પ્લસ આવતો રીંગણું કાંઈ કે વધે પ્લસ ગાંઠડીમાં ફેર પડે. પણ એ આપણે વિચારીને રોજ 2 કિલોનો ફરક પડે. એકાત્ર આપણે લઈને આવતો હોય તો મહિને
30-40 કિલો એક્સ્ટ્રા નીકળે તો આપણે ઘણો ફાયદો થાય ને એવો હે આપણે અંદાજે 10 થી 15 હજારનો ફાયદો થાય ખાલી દવા પાવાથી. અને દવા પાવા આમથી આપણે પોટાશવાળું ખાતર આ પોટાશવાળું ખાતર જેવાથી એટલો ફરક થાય. રેડી મેં વાત કરી તો એટલો ફાયદો આપણને એમનું થાય છે તો આપણે એવું વિચારતા નથી. આપણે એમનું થઈ જાય છે તો કાંઈ કરવું નથી. રેડી વધારે વિચારજો. કાલે કહીશું કંઈક નવી માહિતી સાથે. મળી આગળ આપણા શાકભાજીના વિડીયો સાથે. હાલો ખોલો તો ખોલે ત્યારે આવ્યો. હાલો ભાઈ કેટલા મૂકું ભાઈ? હે 30 રૂપિયા ભાઈ, 30 રૂપિયા, 30 રૂપિયા દે લેજો ભાઈ. માલ ના 30 રૂપિયા ભાઈ, 30 રૂપિયા ગેંગે વાળા ભાઈ, લેવા વાળા ભાઈ. એક આ ભાઈ લેવા દેજી. હા એક આવે. ચાલો 31 રૂપિયા ભાઈ, 31 જોવેની લેવાની 31 રૂપિયા ભાઈ. 32, 33, 34, 35, 36. હા બસ 36 રૂપિયા. હા 36 રૂપિયા ભાઈ, 36 રૂપિયા ભાઈ, ખાલી 36 રૂપિયા માલ જોઈ લીજો રમકડું. હા 36 રૂપિયા ભાઈ. હે 36 રૂપિયા એક લેવીને તમારે તો માલ એમ છે લઈ જાવ કે નહીં લઈ જાય તમારે નથી ભાઈ ના છે જી તો. ખાલી 36 રૂપિયા, ખાલી 36 જાવ તો ભાઈ. 36 રૂપિયા ભાઈ, ખાલી 36 રૂપિયા ભાઈ, ખાલી 36 રૂપિયા ભાઈ. જાવ તો ભાઈ ખાલી 36 રૂપિયા. બબ્બે તો કેમેરા વાળા ઉભા હે વાહ. 36 રૂપિયા ભાઈ. હા 36 રૂપિયા ભાઈ, 36 રૂપિયા. જાવ તો ભાઈ. હા 38 રૂપિયા ભાઈ, 38 તો થઈ તું 0 મહિને. હા 38 રૂપિયા ભાઈ, 38 રૂપિયા. જાવ તો ભાઈ 38. હાલો તમારી કેટલી ભાઈ? એક એની, એક તમારી, એક તમારી. હાલો ઉઠાવો. હજી એક મારે 26 રૂપિયા, 26 રૂપિયા ભાઈ, ખાલી 26 રૂપિયા માલી નાખું. નહીં આપવાની ક્યાં છે તને? ઉભો રહે. હા ઉભો રહે તું તારે 26. આ રીંગણા 25 રૂપિયા ભાવ પડ્યો છે. આ છે ઓળાના રીંગણા 30 રૂપિયા ભાવ પડ્યો છે. એક નંબર ક્વોલિટી છે. ઓળાના રીંગણા જેટલા જે ભાવ લઈ ગયા છે એ ભાવ. હાલો ભાઈ બોલો નાખવાનું છે ભાઈ. 30 રૂપિયા કીધા લખો 25 ના કાકા. જોવે છે હા કે ના? હા યા ના? કાકડી લઈ બધા 8.5 કાકડી પછી 1 10 51 52 53 54 54 હાલ ભાઈ તોરિયામાં 54 ભાઈ ના છે 54 55 55 એ તોરિયમ 55 56 56 હા 57 તોરિયામાં 58 તોરિયામાં 58 કરે એ તોરિયામાં 58 કરે 58 કરે લઈ લો 58 રૂપિયાના કિલો તુરિયા. ચાલીએ પાંત્રી પાકા મારા 35 રૂપિયા 36 રૂપિયા ભાઈ. હા બોલો બોલો ફોટો નીકળો હે 38 39 રૂપિયા એ 39 રૂપિયા ભાઈ 39 રૂપિયા એ સ્પેશિયલ આખા થાય છે 39 રૂપિયા ભાઈ લેટેસ્ટ રીંગણો 39 આવજો ભાઈ. હાલો ક્યાં છે 39 ભાંજો ભાઈ દયા ભાઈ 39 રૂપિયા. ખડી ગયેલું નથી ને ભાઈ? ના ભાઈ જોવો શું ભાવ છે બીટ? અમારે ક્યાં નાખવા બીટના શું ભાવ છે? 6 થી 7 રૂપિયા. આ છે બીટની ક્વોલિટી. મૂળા નાખવાનું છે લીલું લસણ હોલર મરચા હરીનભાઈ
₹40 ભાવ છે. આ ભોલર મરચા છે અને આ ક્વોલિટી છે. વાલોળ ₹20 ભાવ છે વાલોળ. આ છે ક્વોલિટી. ભીંડો 25-30 રૂપિયા. 25 થી 30. ભીંડાના ભાવમાં ઘટાડો થયો છે ગઈકાલ કરતા. લીલું લસણ છે ₹50 ભાવ પીડ્યો છે. કોથમરીના ભાવ જાણીએ. શું ભાવ છે કોથમરીના? કોથમરી કોથમરી સીસી છે 10 રૂપિયા તે કાયમ માટે. ₹10. 14 તારીખ સુધી. પછી વચ્ચે હા હામીદાર વહી જાય એટલે વધી જાય. હેલો કોને 80 રૂપિયા કેવી છે? ₹80. 80 કે છે હજી ₹80 હરીકો. અલગ અલગ ક્વોલિટી છે. આ છે મેથી. શું ભાવ પીડ્યો? ₹2. ની જોડી મેથી. આ છે ક્વોલિટી અલગ અલગ. ₹2 ભાવ પીડ્યો છે જોડીનો. ટમેટા છે 300 જોડી છે. દેશી ટમેટા. શું ભાવ? ₹35 કિલો છે ટમેટા. ₹35 દેશી ટમેટા. પછી જેવી લસ ટમેટાની ક્વોલિટી પ્રમાણે અલગ અલગ. કોબી છે. શું ભાવ પીડા કોબી? હા પ્રવીણભાઈ કોબી ના શું ભાવ પીડા? કોબીનો શું ભાવ છે ભાઈ? લે અહીંયા ધ્યાન દેજો. ₹10. ₹10 કિલો કોબી. હવે નાની લખો. કેટલા છે તમે? ક્યાં દઉં? શું ભાવ પડ્યા મૂળાના? મૂળા ₹5. ₹5 કિલો મૂળા. મૂળાના ભાવમાં હાવ ઘટાડો. આપી દે ને ભાઈ ને 6.53 હિસાબ કરીને આપી દે. હાલો એ છોકરી માર દઉં છું. સીધી જો લીલી ડુંગળી છે. બનાવો કે એમનો આપી દો. હાલ છે 6.53 છે ડુંગળી શું ભાવ છે? છોકરી 15 રૂપિયા મોટો ભાઈ. 10 થી 15 રૂપિયા ભાવ છે એવરેજ. જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ. તાંજળીઓ છે. તાંજળિયા શું છે? તાંજળિયામાં તાંદળિયા 2 થી ₹2.5 ભાવ છે જોડીના. કાકડી ભાઈ કાકડી લઈ લો કાકડી 30 રૂપિયા ખાલી. ₹30 ભાવ છે કાકડીમાં. ₹30 ની કિલો. આ બ્રોકલી આવી બ્રોકોલી 32-35. 30 થી ₹35 બ્રોકલી. નવી આઈટમ. અરવિંદભાઈ આ બદલામાં 20 રૂપિયા લઈ લે ભાઈ બના. તુવેરમાં શું છે? 15 રૂપિયા લગે લઈ લે. હાલો ગોરધનભાઈ જો તો લઈ લો 70 રૂપિયા છે સકરિયામાં 1 નંબર માલ છે. 15 ભરો લઈ લો તો ચાલો ઉઠાવો. હાલો સકરિયા જઈને તો લઈ લો 15 લીલી તુવેરમાં 30 થી 25. હા બળો ભાઈ 15 રૂપિયા ભરો જાઓ જો સકરિયા જો તો ઉઠાવો. સકરિયા છે ₹15. 15 રૂપિયા ભાવ પડ્યો છે સકરિયા. પેકમાં પડી છે હો. પેકમાં પડી છે. કોબીના ભાવ જાણીએ. સકરિયા આપજો. હાલો અંદર પડે. એટલે ખાઈ તો બહાર કાઢો. 10 ભાઈ લો ભાઈ તો 10 થી ₹12 ભાવ છે. અલગ અલગ ક્વોલિટી છે કોબી. અલગ અલગ ક્વોલિટી વેચવાની છે ભાઈ. કોબી ₹10. આજ વેચી નાખવાનું છે આપણે. શેઠ કોથમરી કોથમરી મોટા ભાઈ 10 રૂપિયા 5 રૂપિયા. 5 થી ₹10 ભાવ છે એવરેજ કોથમરીના. પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ. મેથી મેથી 2 રૂપિયા. ₹2 ભાવ છે જોડીનો મેથીમાં. આવને વાલા શેડિયા મરચા છે. શું છે શેઠ શેડિયામાં? 40 ભાવ પડ્યો છે. શેડિયા મરચા છે.
શેઠ મરચામાં ઉભાવ બોલે મરચા 30 રૂપિયા 30 રૂપિયા છે. બોલર મરચા છે, આ ક્વોલિટી છે. ટમેટામાં આ ટમેટામાં 45 રૂપિયા ભાવ છે. ઇન્ડમ ટમેટા છે, કડક માલ. પછી જેવી ટમેટાની ક્વોલિટી એવા ભાવ. શેઠા કાળા રીંગણા, ઓળાના રીંગણા છે કાળા. આમાં શું ભાવ છે? આમાં 20 રૂપિયા ભાવ કે છે ઓળાના રીંગણા કાળા. આ ભીંડો છે. ભીંડામાં શું ભાવ છે? 35 રૂપિયા ભાવ છે. આ ક્વોલિટી છે 35 વાળા. 30-35 ભાવ વાલે છે એવરેજ. દૂધિયામાં 8 થી 12 રૂપિયા ભાવ છે દૂધીના એવરેજ ભાવ. ફુલેવરમાં શું ભાવ છે નરેશભાઈ? 20 રૂપિયા ભાવ કે છે ફુલેવરમાં ને આ ક્વોલિટી છે. આ છે G4 મરચા તીખા. શું છે ભાવ? 70 રૂપિયા ભાવ છે કિલાના G4 મરચા. લહણમાં દેશી લસણ છે 50 રૂપિયા કિલાના ભાવ. થોડા ઘણા લીંબુ છે. શું ભાવ છે શેઠ લીંબુના? 25-30 રૂપિયા 20 થી 30 રૂપિયા ભાવ છે લીંબુમાં. પછી જેવી લીંબુની ક્વોલિટી એવા ભાવ. અલગ અલગ ક્વોલિટી. ખેતીની સફર જય કિસાન અઘરો લીલી ડુંગળી શું ભાવ છે? 10 થી 12 રૂપિયા બોલો. 10 થી 12 રૂપિયા છે લીલી ડુંગળી. ભીંડામાં ભીંડાનો ભાવ છે 35 રૂપિયા ભાવ છે. આ ભીંડો છે, ક્વોલિટી છે. ભાઈને લેજો મેથીના ખેડૂત છે આ. હા દાદા, ઓલા લઈને આવેલા છે. જો આવે તમારે આવે જ નહીં, ઓલા ભાઈનો છે. હા 36 રૂપિયા 38 દેવા દેવાનું બંધ છે હજી. હા 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા ભાઈ ભીંડીના 38 રૂપિયા ભાઈ ભીંડીના 38 રૂપિયા ભાઈ એ ભીંડીના 38 રૂપિયા ભાઈ. સ્પેશિયલ ટૂર હો, સ્પેશિયલ ટૂર. બોલો કેટલા મૂકવા? 20 રૂપિયા 21 22 23 24 25 રૂપિયા આપો. બે ફરજ છે. હાલો લઈ લે. 25 રૂપિયા ભાવ પડ્યો છે તુરમાં.